આજે હતી રજા એટલે અમે બધા નીકળી ગયા ગામડે જવા માટે. નિસારે કહી દીધું ટાટા અને થોડા આગળ આવ્યા તો અરબાદના હગા મળી ગયા. ગામડે જઈએ છીએ એટલે વેલકમ તો કરે જ ને અમારું. તો પછી આ આવી ગયું ગામ અમારું બગડ. બગડમાં જેવી એન્ટ્રી મારી ને ત્યાં તો પાણીપુરીની લારી. આપણે તો પૂરી ખાવી જ જોઈએ ને, આપણે કોણ પૈસાવાળા એટલે પૂરી તો ખાઈએ જ ને. થોડીક પૂરી ખાધી ને ત્યાં તો વરસાદે મારી એન્ટ્રી. વરસાદને જોઈને ભાગ્યા ફૈજીના ઘરે. ત્યાં તો કાઢવી પડે લાજ. સીન સપાટા બધા બોટાદમાં હાલે, બગડમાં નહીં. આપણું હારવેલ કહેવાય ને, સંસ્કારી બહુ થઈ જાઉં. કાંઈ ધોળી લઈ લીધી ઘરની સફાઈ, પાણી નાખીએ ને કરવા માંડ્યા સફાઈ. આ તો અમારું જૂનું ઘર છે હો. સાફ કરીને બગડને કહી દીધું ટાટા બાય બાય. ટાટા બાય બાય કહી દીધું બગડને. આવી ગયું મારું બોટાદ. બોટાદ વગરનું ખોટું હો. જ્યાં જાય ત્યાં બોટાદ તોમાં આવવું જ પડે. આવી ગયા અમારા ઘરે. ઘરે આવી ગાડી પાર્ક કરી અને ચડી ગયા ઓસરીમાં. ના ના હવે સુવાનું નથી. પપ્પા હાટું બનાવવાની ચા અને પતિદેવ માટે રસોઈ. પતિદેવ આવી જાય હમણાં જમવા. જમવાનું તૈયાર થઈ ગયું છે. મારી મસ્ત મસ્ત બિરયાની બની ગઈ છે અને પહેલી વાર બ્લોગ બનાવું છું એટલે બધાય સપોર્ટ કરજો. ઓકે, થેન્ક યુ.